નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે ટ્રમ્પના આ ટેરિફ વોરની. આપણે પહેલાં પણ જોયું કે ટ્રમ્પે જે રીતે ટેરિફ વધારીને ભારતને એક ઝટકો આપ્યો, ત્યારે હવે વધુ એક વખત ટ્રમ્પે એક ઝટકો આપ્યો છે અને ક્યાંક ને ક્યાંક તેના ઘણા બધા કારણો પણ ચર્ચામાં આવી રહ્યા છે. એની સાથે સાથે ક્યાંક જે પ્રકારે ટ્રમ્પ હવે ભારત વિરુદ્ધ જે નિર્ણય લઈ રહ્યો છે તેને લઈને પણ નિષ્ણાંતોનું માનવું છે કે શા માટે આ થઈ રહ્યું છે તેના પર પણ હવે ચર્ચા કરવાની જરૂરિયાત છે. અને તેની સાથે સાથે ખાસ કરીને જો ટ્રમ્પના ટેરિફ વિશે વાત કરીએ તો જે પ્રકારે અત્યારે પહેલાં પણ આપણે જોયું કે જે પ્રકારે ટ્રમ્પે પહેલાં પણ ટેરિફ વધાર્યું ભારત પર, હવે વધુ 25% ટેરિફ ટ્રમ્પે વધારી દીધો છે. એની સાથે સાથે અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લગાવવાની હવે જાહેરાત કરી છે. અમેરિકાએ ભારત પર જ્યારે 50% ટેરિફ લગાવવાની આ જાહેરાત કરી છે ત્યારે ખાસ કયા કયા ક્ષેત્રો પર તેની અસર જોવા મળી શકે છે? ભારતની વાત કરીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પની વાત કરીએ, તેમની મિત્રતા હવે ક્યાં દૂર દૂર સુધી આપણને દેખાતી હોય ન દેખાતી હોય તેવું આ નિર્ણય પરથી લાગી રહ્યું છે. અને એની સાથે સાથે હવે આ બંને દેશો વચ્ચેના સંબંધો પર પણ ચર્ચા કરવી પડે, આયાત નિયાત પર પણ વાત કરવી પડે કે કઈ રીતે અત્યાર સુધી આ વ્યાપાર થતું આવ્યું છે ને હવે કયા વેપારો પર અસર જોવા મળશે આ પ્રકારની ટેરિફની. તેના વિશે આજે આપણે વાત કરીશું, જેની માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે અત્યારે શ્વેતાજી આપણી સાથે જોડાયા છે અને તેમની સાથે સિદ્ધાર્થભાઈ આપણી સાથે જોડાયા છે. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ. થેન્ક યુ. આપણી સાથે ઇકોનોમિસ્ટ છે સિદ્ધાર્થ ભટ્ટ અને એમની સાથે શ્વેતા અગ્રવત આપણી સાથે જોડાયા છે કે જેમની પાસેથી આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું કે આ બંને દેશો વચ્ચેના સંબંધો કેવા જોવા મળી રહ્યા છે. અને તેની સાથે સાથે વિઝા કન્સલ્ટન્ટ છે તો આપણે એ પણ જાણીશું કે આ બંને દેશો વચ્ચેના કેવા સંબંધો અત્યાર સુધી જોવા મળ્યા છે. સિદ્ધાર્થભાઈ, સૌથી પહેલા હવે ભારત પાસે જે રીતે અત્યારે આપણે જોયું કે કયા વિકલ્પો છે તેને લઈને તો વાત કરીશું, પરંતુ સૌથી પહેલા વાત કરીએ કે ડોનાલ્ડ ટ્રમ્પનો આ ડબલ વાર જે જોવા મળી રહ્યો છે ભારત દેશ પર, શા માટે, શું કારણો છે? આ પહેલા પણ જે પ્રકારે ટેરિફ લાદવામાં આવ્યું ભારત પર અને હવે ફરી એક વખત આ ટેરિફ વધારવામાં આવી રહ્યું છે. સૌથી પહેલા કારણો પર ચર્ચા કરીએ. સિદ્ધાર્થજી, ઇકોનોમિસ્ટ તરીકે આ બંને દેશોના સંબંધો વ્યાપાર તરીકે કેવા જોવા મળી રહ્યા હતા અને હવે શા માટે ટ્રમ્પ તરફથી આ પ્રકારનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે? જો જે પ્રમાણે આગલી ટર્મમાં પણ આપણે જોયું અને આ બીજી ટર્મમાં પણ આપણે જોઈ રહ્યા છે કે ઘણીવાર યુએસ અમેરિકન લોકો છે ને બહુ સ્પષ્ટ વક્તા હોય છે, ટર્મના ફળ કરવા વાળા હોય છે, સ્પષ્ટ વક્તા હોય છે, સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરતા હોય છે અને દે ઓપન અપ ધેર માઇન્ડ વેરી ક્વિકલી એન્ડ ધેર એ લોકો એમનું ડિસિઝન ફ્રિકવન્ટલી ચેન્જ કરતા હોય છે. એટલે જે અમેરિકાના રાષ્ટ્રપતિ છે તો એ પરફેક્ટ અમેરિકન છે એવું આપણે કહી શકાય કે એમના હિતની કે જ્યાં એમનો નિજી સ્વાર્થ હોય તો એવા નિજી સ્વાર્થ એટલે કે એમના દેશનો કે અમેરિકાનું જ્યાં ભલું થતું હોય એવા નિર્ણયો કરે, પછી બીજા બધા મિત્ર દેશો જાય ખાડામાં. એવી જ રીતે આ આપણને દેખાઈ રહ્યું છે. એમાં કશું ખોટું એમના દ્રષ્ટિકોણથી એ દુનિયામાં જીવે છે કે હું જે કરું છું એ સાચું કરું છું, પરંતુ આપણે એ સમજવાની જરૂર છે કે હવે દુનિયા બદલાઈ ગઈ છે, એનો બિઝનેસ કરવાનો તરીકો બદલાઈ ગયો છે. હવે વિશ્વ એક ગામડું બની ગયું છે. ધ વર્લ્ડ ઇઝ અ ગ્લોબલ વિલેજ. ઇકોનોમી એકબીજા સાથે પરોવાયેલી છે. જો આપણે ઓઇલ નહીં ખરીદીએ તો ભારતનું પૈડું નહીં ફરે અને ઓઇલ નહીં વેચે મિડલ ઇસ્ટ તો એ લોકો પાછા ઊંટ ઉપર આવી જશે. એટલે માંડ કરીને મિડલ ઇસ્ટ જે રેગિસ્તાનમાં ઊંટ ઉપરથી BMW માં આવ્યા હતા તો એ ઓઇલ ઇકોનોમીના લીધે આવ્યા હતા. એવી જ રીતે અમેરિકા હજી હાર્ડલી 400 વર્ષ જૂનો દેશ છે, તો ભારતની ઇકોનોમી તો 5000 વર્ષ જૂની ઇકોનોમી છે કે સભ્યતા સંસ્કૃતિ છે. એટલે તમે આપણે જોઈશું તો આપણી ઉપર ગમે તેટલું વાણી વિલાસ કરે છે કે મન ફાવે એમ સ્ટેટમેન્ટ આપે છે, પણ ભારતે એની ગરિમા જાળવી રાખી છે અને ખાલી એટલું જ કીધું છે કે આ અનજસ્ટિફાયેબલ, અનરિઝનેબલ અને બિલ જે આપણે ઉત્સાહવાનો પ્રયત્ન કરે છે તો આપણે એવું કોઈ પગલા નથી ભરે. એટલે આપણે ડિફેન્સિવ મોડ ઉપર છે અને એ અટેક મોડ ઉપર ચાલી રહ્યા છે. તો સિદ્ધાર્થભાઈ, સવાલ મને એ થાય છે કે પહેલા પણ 25% ટેરિફ, હવે 50% ટેરિફ, એટલે ધીમે ધીમે 2 વારમાં આ રીતે ટેરિફ વધારવામાં આવ્યું છે. કારણ મને એ નથી સમજાઈ રહ્યું, કારણ કે જે પ્રકારે પહેલા પણ ટ્રમ્પે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આમાં કોઈ પણ પ્રકારની દુશ્મનાવટ નથી, પરંતુ હવે આ જરૂરી છે. એટલે કે ટ્રમ્પ હંમેશાથી ફર્સ્ટ નેશનની નીતિ પર ચાલે છે. એટલે ખરેખર શું
અમેરિકા માટે આ જરૂરી પણ હતું? જો આ રાજનીતિમાં ઘણીવાર આપણને જે દેખાતું હોય છે એ હોતું નથી, અને જે હોતું નથી એ જેવું હોય છે. એટલે કે નિશાનો ક્યાંક લગાવવાનો હોય, તીર ક્યાંક છૂટે, વાગે ક્યાંક બીજી જગ્યાએ, પણ એમને જે ઓફિશિયલ રીઝન કે એમના સત્તાવાર માધ્યમથી ટ્રુથ પ્લેટફોર્મ પરથી કીધું કે ભાઈ ભારત રશિયા જોડેથી ઓઇલ ખરીદે છે ને, એ મને ગમતું નથી. હવે આપણે એનાલિસિસ કરીએ તો આપણે ભારત એ ઉભરતો દેશ છે, વિકાસશીલ દેશ છે. અમેરિકા તો ક્યારનો વિકાસ થઈ ગયો છે એનો. આપણો હજી વિકાસ કરવાનો બાકી છે. એની ઇકોનોમી 25 ટ્રિલિયન છે, આપણી ઇકોનોમી 4 ટ્રિલિયન છે. એટલે આપણે તો હજી બીજા 5 હનુમાન કૂદકા મારવાના છે, ત્યારે જ એને લગોલગ થશું. એટલે અમેરિકા ઇઝ અ સુપર પાવર. વી આર ડેવલપિંગ નેશન. આપણે 2047માં આજનું અમેરિકા બનશું, 2047માં. એટલે આપણે ગરીબ દેશ ઉપર એ લોકો આવી જોહુકુમી કરે તો એ તો ક્યાંક ને ક્યાંક બ્રિટિશ શાસનની યાદ દેવડાવે છે કે ભાઈ એ ભૂરિયાઓ જે કરતા હતા આપણી ઉપર દંડ ગમે તેમ મન ફાવે. મને યાદ છે કે ડોગ્સ એન્ડ ઇન્ડિયન્સ આર નોટ અલાઉડ. તો આ શું એક નવું રંગરૂપમાં વિદેશી આક્રમણ કરી રહ્યા છે, ભારતને જેમ ફાવે એમ દબડાઈ દે છે. તો હવે ભારત પેલા જેવું ભારત નથી રહ્યું. હવે વી આર ધ લાર્જેસ્ટ કન્ઝ્યુમર, કે વિશ્વમાં 150 કરોડ કન્ઝમ્પશન આધારિત આપણી વસ્તી છે. એટલે અમેરિકાને અને ભૂરિયાઓને વિકાસ કરવો હશે તો ભારતની જરૂર પડશે. ભારતને એમની જરૂર છે, પરંતુ એમનાથી આપણાથી વધારે એમને આપણી જરૂર છે. એટલે ચાઇના સાથે એક તો વેર બાંધીને બેઠા છે, અને બીજી બાજુ ભારતને જે એનું સારું મિત્ર છે એને પાછા પલિતો ચાપે રાખે છે, કે એમને ડિસ્ટર્બ કરે રાખે છે. તો એક સમયે ભારતીય પ્રજામાં પણ અમેરિકન દેશ માટે એક સારી ફિલિંગ નહીં આવે. આ એક વ્યક્તિનો નિર્ણય છે. અમેરિકા પ્રજા પણ ત્રાહિમામ પોકારી ગઈ છે કે ભાઈ અમારે માંડ એમને આખી અમેરિકન પબ્લિક લાઈફસ્ટાઈલ ક્રેડિટ કાર્ડ ઉપર જીવે છે. આપણે જેટલું ક્રેડિટ કાર્ડ યુઝ નથી કરતા ને, એટલું અમેરિકનો ક્રેડિટ કાર્ડ ઉધારી ઉપર જીવે છે. હવે 100 રૂપિયાની વસ્તુ 125 ની થઈ અને બીજા 25% ઉમેરો એટલે 100 રૂપિયાની વસ્તુ 150 રૂપિયામાં થાય. તો તમે વિચારો કે એની પ્રજાનું શું થશે. આપણું તો જે થવું હશે થાય, કારણ કે આપણી ઓવરઓલ ઇન્ડિયન ઇકોનોમીમાં ભારતની હિસ્સો છે ને હાર્ડલી 3% છે. ચાઇનાનો હિસ્સો 25% છે. એટલે ચાઇનાને માન લો 30% ટેરિફ નાખીને તો એના તો ભૂકા બોલી જવાના છે. ચાઇનીઝ ઇકોનોમી ડાઉન થશે અને અમેરિકાના લોકોને 30% મોંઘી વસ્તુ મળશે. આપણે તો એ 3% હિસ્સામાં જે સેક્ટોરિયલ વાત કરીએ તો જેમ્સ જ્વેલરી ઘરેણાઓ આપણે ત્યાં અમેરિકામાં પ્રોસેસ કરીને મોકલીએ છીએ, તો એમાં ટેરિફનો માર 100% ટેક્સ જેમ્સ જ્વેલરી ઉદ્યોગને પડશે. એટલે આપણું સુરત સીધું હિટ થશે, જે લોકોનું એક્સપોર્ટ હોય એ સેગમેન્ટમાં. તો આપણે હવે યુરોપ લંડન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યું છે, તો ત્યાંનો પ્રવાહ આપણે આ બાજુ વાળી દેવો જોઈએ, યુરોપ બાજુ. અને મેક્સિકો છે, બ્રાઝિલ છે, એટલે આપણી પાસે આ વિકલ્પો છે, આ ક્ષેત્રમાં આપણી પાસે આ દેશોના વિકલ્પો તો છે જ. જી, અમેરિકા પાસે વિકલ્પ નથી. ફરી સિદ્ધાર્થભાઈ ફરી એના ઉપર આવીશું. આપણે શ્વેતાજી સાથે વાત કરી. શ્વેતાજી, હવે જે પણ લોકો ત્યાં જાય છે, ત્યાં વ્યાપાર કરે છે, કે ત્યાંના જે બિઝનેસમેન છે, એ લોકોને આની કેટલી અસર જોવા મળશે અમેરિકાની સાથે? એટલે બે દેશોની વચ્ચે જયારે વ્યાપાર થતું હોય ત્યારે બે દેશોના લોકોની વચ્ચે પણ આ વ્યાપાર થતું હોય છે, આવન જાવન, તેની સાથે સાથે આયાત નિયાત ઇમ્પોર્ટ બધું જ થતું હોય છે. ત્યારે આ ટેરિફની એ લોકો પર કેટલી અસર જોવા મળશે? ચોક્કસ વિનલ, આની અસર તો જોવા મળશે, પણ હું એક વસ્તુ અહીંયા નોંધવા માંગીશ કે આ જે વધારો કરવામાં આવ્યો છે એ કદાચ આગળ જતા વાટાઘાટો દ્વારા અથવા તો કોઈ ડિસ્કશન દ્વારા સોર્ટ આઉટ કરી અને આગળ જતા કદાચ આને ઓછો પણ કરવામાં આવશે. મારી દ્રષ્ટિએ આ એક ટેમ્પરરી ડિસિઝન હોઈ શકે છે, પણ જો આ લાંબો ટાઈમ ચાલે છે તો આની ડેફિનેટલી અસર ટ્રેડ્સ ઉપર, બિઝનેસ ઉપર અને જે લોકો ત્યાં બિઝનેસ પર્પઝથી આવન જાવન કરી રહ્યા છે એમના ઉપર પડશે. આપણને ખબર છે કે જ્યારે અમેરિકા અને ટ્રમ્પ સરકાર લાગે છે કે કદાચ આવનારા દિવસોમાં આમાં કોઈ ચેન્જીસ આવી શકે, પરંતુ 2 વારમાં ટેરિફ વધારવામાં આવ્યો, પહેલા પણ વધ્યું. એટલે શું ચાન્સીસ કેટલા લાગે તમને કે પહેલા તમને 25%, પછી 25%, 100 વર્ષનો સૌથી વધુ ટેરિફ લાદી દીધો છે? ડિસ્કશન થશે તો પણ કેટલું તમે ઘટાડશો? પહેલા 25% જયારે થયું એના પછીના ડિસ્કશન પરથી આપણે થોડુંક વિચારી શકીએ કે થોડું ઓછું થશે, પણ આ તો સીધું હવે 50%. એનાથી ડિસ્કશન કરીને પણ તમે કેટલું નીચું લાવશો? ડેફિનેટલી ડિસ્કશન કરીને એમાં બહુ કદાચ એકદમ નોંધનીય ઘટાડો તો નહીં જ જોવા મળે, અને પણ ટૂંકા સમયગાળામાં. પણ જેવી રીતે આપણે હિસ્ટ્રી જોતા આવ્યા છે 2019 થી, કે જ્યારે ખરેખર આ ટેરિફ વોરની શરૂઆત થઈ,
ત્યારે ટ્રમ્પ સરકારનો પહેલો નિર્ણય આ હતો ને ત્યાર પછી ક્યાંક ને ક્યાંક ડગલે ને પગલે આ વસ્તુ વધતી ગઈ છે. અને અત્યારે જેવી રીતે આપણને રિસેન્ટ એક રીઝન આપવામાં આવ્યું છે કે રશિયા સાથેના આપણા કોઈ પણ ટાઈપના વ્યવહારો બિઝનેસ જે સૌથી મોટું આંખનું તણકલું બની ચૂક્યા છે ટ્રમ્પ સરકાર માટે, અને એ માટે જ એમણે સવારમાં ઉઠીને ખાલી એક્સ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આ જગ જાહેર કરી દીધું છે. તો ડેફિનેટલી જો વાટાઘાટો થશે તો પણ કદાચ ટૂંક સમયમાં આના બહુ ભારે રિઝલ્ટ જોવા નહીં મળી શકે, ઘટાડો થશે તો પણ કદાચ નહીવત હશે. એટલે એ વસ્તુ પર ખાસ ધ્યાન આપવાનું રહેશે. અને આનું મેજર જે ઇમ્પેક્ટ છે એ બિઝનેસ પર્સન કે જે અમેરિકામાં વ્યાપાર કરી રહ્યા છે એ લોકો પર સૌથી વધારે જોવા મળશે. અને જે વસ્તુઓનું ઉત્પાદન ભારતમાં થઈ રહ્યું છે, જે નાના નાના ઉદ્યોગકારો પોતાની ત્યાં ઉત્પાદન કરી રહ્યા છે અને ઘણા બધા લોકોને જોબ આપી રહ્યા છે, એ નોકરીઓમાં કદાચ ઘટાડો જોવા મળી શકે છે. જે રીતે ભટ્ટભાઈએ પણ હમણાં કીધું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીના લોકો, ઓટોમોબાઈલ પાર્ટ્સના લોકો, ફાર્માસ્યુટિકલ, જે લોકો 12 મેજર એક્સપોર્ટ માટે જાણીતા છે, એ બધા બિઝનેસ ઉપર થોડા ઘણા અંશે આની વધારે અસર જોવા મળી શકે છે. જી બિલકુલ. હવે સિદ્ધાર્થભાઈ, હવે અહીંયા જે રીતે આ સેક્ટર્સ પર તેની અસર જોવા મળી શકે છે, ટ્રમ્પે જે કહ્યું હતું કે હવે જ્યાં સુધી મને યાદ છે કે જેવા સાથે તેવા, એટલે કે જેટલું દેશ અમારા પાસેથી જે દેશ લેશે ટેરિફ અમે એટલું લઈશું. એટલે આ કમ્પેરિઝનમાં ટ્રમ્પનો આ નિર્ણય કેટલો યોગ્ય કહી શકાય છે? કારણ કે મને યાદ છે કે ઘણા નિષ્ણાતોની સાથે ત્યારે વાત કરી હતી ત્યારે તે લોકોએ કહ્યું હતું કે ટ્રમ્પ આ ટેરિફ લાદીને પોતાના દેશ માટે કંઈ જ ખોટું નથી કરી રહ્યું. અને જ્યારે તમે એક વ્યાપાર તરીકે જુઓ, એક વ્યાપારની દ્રષ્ટિએ જુઓ ત્યારે તમારા દેશ માટે આ એક નિર્ણય ઘણા નિષ્ણાતો દ્વારા ત્યારે યોગ્ય ગણાવવામાં આવી રહ્યો હતો. જી, આજના સમયમાં આ શક્ય જ નથી. હવે આપણે ડિસ્કસ કરીએ કે મારે 1 લીટર દૂધ લેવું હોય તો હું એની માટે ભેંસ થોડી પાડું, મારે તો 1 લીટર દૂધની કોથળી આવે એ લઈ લેવાની હોય. તો એવી રીતે અમેરિકન ઇકોનોમીની વસ્તી 35 કરોડ છે અને એમના એ દેશ એટલો બધો સદ્ધર થઈ ગયો છે કે હવે એમને ત્યાં પોતે પ્રોડક્શન કરે ને તો એમને પરવડે એવું નથી. કારણ કે એમની લાઈફસ્ટાઈલ એટલી ઊંચી થઈ ગઈ છે, લેબર કોસ્ટ એટલી ઊંચી થઈ ગઈ છે, એમની એજિંગ પોપ્યુલેશન છે. તો વિશ્વમાં દાખલા તરીકે ચાઇનાએ આ તક ઝડપી હતી કે વિશ્વનું ઉત્પાદન કેન્દ્ર ચાઇના છે, તો ત્યાંની યુવા વસ્તી હતી, કામદાર વર્ગ હતો, લેબર કોસ્ટ ઓછી હતી, એના લીધે ચાઇનાને આ તક સાંપડી. તો એમાં ગ્લોબલ હવે વિશ્વ એક ગામડું બની ગયું છે. તમે આઇસોલેશનમાં નહીં જીવી શકો. દાખલા તરીકે આપણે જ વાત કરીએ તો આપણે જે મોબાઈલ વાપરીએ છીએ એ બીજી કંપનીનો છે, જે કાનમાં ઇયરબડ્સ વાપરીએ છીએ એ બીજી કંપનીના બીજા દેશના હોય છે, જે ટીવી, મોબાઈલ, ફ્રીજ, એસી આવે છે એ અલગ અલગ દેશોમાંથી આવેલું છે. તો તમે ખાલી એવું જ કહો કે હું ખાલી ભારતીય વસ્તુ, સ્વદેશી વસ્તુ વાપરીશ, તો એ આજના જમાનામાં શક્ય જ નથી. આપણે જે એરોપ્લેનમાં ઉડીએ છીએ એ જ બીજા દેશમાં બનેલા હોય છે. તો એવી જ રીતે અમેરિકાની પણ વસ્તુ છે. અમેરિકાનો સવારે બ્રશ કરીને રાતે ગોદડામાં ઓઢીને ઊંઘી જાય છે. તો એ બધું ક્યાંક ને ક્યાંક ચાઇના અને ભારતથી આવેલી વસ્તુ છે. અને તમે રાતોરાત એમ કહો કે આ બધું પ્રોડક્શન બંધ કરીને અમેરિકામાં ઉત્પાદન કરો, તો એ કઈ રીતે શક્ય છે? આપણે એક ઘર બાંધવું હોય ને તો 5 વર્ષ થાય છે, તો એ દેશને મેન્યુફેક્ચરિંગમાં પાછું ઉત્પાદન કરવું હોય તો એને તો બીજા 10, 15, 20 વર્ષ નીકળી જાય. હવે આમની સમજ 4 વર્ષની છે. એટલે આ જે ખયાલી પુલાવ છે તો આજના દેશમાં એ શક્ય નથી. અને એમાં એમને વાંધો ક્યાં આવે છે? વિશ્વની જે ફોર્ચ્યુન 500 કંપની છે એમાંથી 50% કંપનીઓ તો અમેરિકાની છે. એટલે ભલે ને ચાઇનામાં ફેક્ટરી હોય કે ઇન્ડિયામાં ફેક્ટરી હોય, પણ એની તો માલિકી તો અમેરિકન કંપનીઓ જ છે. તો એમને તો ખુશ થવું જોઈએ કે અમેરિકાનો વેપાર દેશ અને દુનિયામાં ખૂબ ફેલાયેલો છે અને એ બધું હવે સંપરવા માંગે છે. તો આ તો લઘુતા ગ્રંથિ અને સંકુચિત માનસિકતાનું પ્રતીક થઈ શકાય. અને કઈ દેશભક્તિની વ્યાખ્યામાં નહીં આવે. સાચો રાજા તો એ કહેવાય કે મારી પ્રજાને સારી ગુણવત્તાવાળું, સસ્તું અને સુખમય જીવન મળે. આ તો 100 રૂપિયાનો હું 150 રૂપિયા કરી નાખું છું, તો એની પ્રજા ઉપર શું ભાર પડશે? એ પણ આપણે વિચારીએ. આ નિર્ણયની અસર ભારત દેશમાં તો થશે, પણ ખુદ અમેરિકાની જનતા પર પણ જોવા મળશે. 100%. દાખલા તરીકે આપણે પેટ્રોલના ભાવ કેવો વધે? 60 રૂપિયા થઈ જાય, 70 થાય, 100 રૂપિયા થઈ જાય, 105 રૂપિયા થઈ જાય. કારણ કે આપણે ઓઇલનું ઇમ્પોર્ટ કરીએ છીએ, એટલે આપણા હાથમાં કશું કંટ્રોલ નથી. તો એવી જ રીતે અમેરિકામાં પણ શું છે, ઉત્પાદન અને સેવા ક્ષેત્રમાં હવે એ લોકો ઉત્પાદન કરતા નથી, મોટા શેઠિયા થઈ ગયા, એટલે બીજાના દેશોમાંથી આઉટસોર્સ કરીને કામ ચલાવે છે. હવે પાછું એ સિનારીઓ પદ્ધતિ બદલવા માંગે છે અને એ હાથે કરીને ભાવ વધારો કરે છે ટેક્સના રૂપે. તો
આ તો એમ કહેવાય કે પેલું વાળ ચીભડા ગળી ગઈ એના જેવું છે. હું મારા છોકરાઓને જ ગળી જવા માંગુ છું. તો અમેરિકન પ્રજાઓમાં પણ આ વાતનો વિરોધ છે. તત્વચિંતકો પણ એ જ કહી રહ્યા છે કે ભાઈ અત્યારે પેલું ચોડીને ચીકણું કેમ કરો છો, હાથે કરીને શું કેમ ઉભા કરો છો, બધે આખી દુનિયામાં પણ આંકડા કેમ અત્યારે બાવો તો છો? જાણે લાગે છે, સિદ્ધાર્થભાઈ જેમ કહ્યું, શ્વેતાજી, ક્યાંક અત્યારે તો એવું લાગે છે કે આના નિર્ણયો પરથી માત્ર અત્યારે અમેરિકા અને ભારત અને રશિયાની જે મિત્રતા છે તે ક્યાંક નડી રહી છે, જેના કારણે ગમે તેવા નિર્ણયો તેમના દ્વારા લેવામાં આવી રહ્યા છે. અને મેં એક વસ્તુ બીજી પણ જોઈ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે થોડુંક તણાવવાળી સ્થિતિ જોવા મળી ને, એ પછી અચાનક જ ટ્રમ્પ દ્વારા આવા નિર્ણયો લેવામાં આવ્યા. મે બી આ કોઇન્સિડન્સ પણ હોઈ શકે, પણ એના પછી અચાનક જ આ રૂપ બદલાતો જોવા મળ્યો છે. શ્વેતાજી, જી, જીઓપોલિટિકલી તમે જે કહી રહ્યા છો એ બધા જ મુદ્દાઓ એકબીજા સાથે લિંક થઈ રહ્યા છે. જ્યારે ભારતે સૌથી પહેલા સિંદૂર ઓપરેશન પૂરું કર્યું ત્યારે પણ એમણે ટ્રમ્પ સરકારે અથવા તો ટ્રમ્પે પોતે સીઝ ફાયર કર્યાનો અને દરમિયાન થઈને બંને દેશો વચ્ચે સુલેહ કરાવ્યાનો પોતે જશ લીધેલો, જે ખરેખર એમના ભાગે આવતો જ નહોતો. ત્યાંથી કદાચ શરૂઆત થઈ કે એમણે પાછળથી પાકિસ્તાનને સપોર્ટ કર્યો. જ્યારે ભારત અને રશિયાના સંબંધો સ્ટ્રોંગ થતા ગયા એમ ત્યાં એ પણ ક્યાંક ખટકવા માંડ્યું. અને આ ક્લિયર કટ લખવામાં આવ્યું છે. આજની જે પોસ્ટ છે એક્સ ઉપર ટ્રમ્પની, એની અંદર આ ક્લિયરલી લખવામાં આવ્યું છે કે રશિયા સાથેના ભારતના સંબંધો, ટ્રેડ રિલેટેડ સંબંધો, કે જેની અંદર ઇમ્પોર્ટ એક્સપોર્ટની પણ વાત છે અને સ્પેશિયલી ઓઇલ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. સો રશિયન ઓઇલ ભારત પોતે મંગાવે છે એનો સૌથી મોટો વાંધો જણાવવામાં આવ્યો છે. તો જરૂરથી કહી શકાય કે આ બધા મુદ્દાઓ સંકળાયેલા છે. અને શ્વેતાજી, આપણે જ્યારે આ બંને જે દેશો છે, દેશોના લોકોની વાત કરીએ તો પારસ્પરિક જે સંબંધો છે આપણે એ પણ જોઈએ કે ક્યાંક ભારત દેશના લોકો અમેરિકા વધુમાં વધુ જતા હોય છે. આપણે એવું બહુ ઓછું સાંભળ્યું હશે કે લોકો રશિયા જઈ રહ્યા છે. એટલે એઝ અ વિઝા કન્સલ્ટન્ટ આ વિષય પર આપના કેવા અનુભવો છે? લોકો, જે સામાન્ય જનતા છે, જે એ લોકોના આપસમાં વધુ સંબંધો કયા દેશોની સાથે જોવા મળે છે? ડેફિનેટલી, જો આપણે ભારતના લોકોની વાત કરીએ કે જે ખરેખર ઇમિગ્રેશન માટે ઈચ્છુક છે, એ લોકોની પહેલી પ્રાયોરિટી તો અમેરિકા જ રહી છે વર્ષોથી, અને કદાચ આગળ જતા પણ રહેશે. પણ થેન્ક્સ ટુ ટ્રમ્પ ગવર્મેન્ટ આ નિર્ણય કદાચ બદલાઈ પણ શકે છે, કારણ કે ટ્રમ્પ સરકારનું જે વલણ છે આટલા વર્ષોમાં, આપણે આ જ્યારે એમની ટર્મ 2 સ્ટાર્ટ થઈ ત્યારથી જ જો ઓબ્ઝર્વ કરીએ કે અચાનકથી હાર્વર્ડ યુનિવર્સિટી પર બેન લગાવો, અચાનકથી સ્ટુડન્ટ્સની સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ ચેક કરાવી, અચાનકથી બધા અપોઇન્ટમેન્ટ્સ કેન્સલ કરાવી, આવા નાના મોટા ઘણા બધા નિર્ણયો જે છે એ ખરેખર ઇમિગ્રેશનના વિરોધમાં હતા. પણ એકંદરે જોવા જઈએ તો ભારતના જે લોકો છે, જે સ્ટુડન્ટ્સ છે, જે બહાર ભણવા માંગે છે, અથવા તેવા લોકો કે જે બહાર જોબ કરીને સેટલ થવા માંગે છે, એમની પહેલી પ્રાયોરિટી શ્યોરલી યુએસએ છે. એવા ઘણા ઓછા લોકો છે કે જે ખરેખર રશિયાને એઝ અ પ્રેફરન્સ કન્સિડર કરે છે, અને એમાં પણ અમુક સ્પેસિફિક પ્રોગ્રામ માટે સ્ટુડન્ટ્સ ત્યાં જાય છે. બાકી ત્યાં રહીને સેટલ થવાની બહુ જ ઓછા લોકોની મેં ઈચ્છા જોઈ હશે. એટલે સિદ્ધાર્થજી, ક્યાંક ને ક્યાંક ફર્સ્ટ પ્રાયોરિટી આપણા દેશના યંગસ્ટર્સને અમેરિકા અત્યાર સુધી જોવા મળી છે. હવે નિર્ણયથી તેના પર કેટલી અસર જોવા મળશે? અને બીજી વાત કે જે અહીંયા કારણ મહત્વનો છે, રશિયા સામે આવી રહ્યો છે. ભારત અને રશિયાની મિત્રતા વર્ષો જૂની છે અને હંમેશાથી રશિયાએ આપણા દેશનો સાથ આપ્યો છે. આ બધાની વચ્ચે આપણા દેશનો શું નિર્ણય હશે? જે પ્રકારે ટ્રમ્પે અચાનક આ પ્રકારના નિર્ણય લીધા છે, જે પ્રકારે રશિયાની આટલા વર્ષોથી મિત્રતા, અને જે પ્રકારે ટ્રમ્પના આ પ્રકારના નિર્ણયનું કારણ રશિયા સાથેની મિત્રતા છે, ત્યારે આ બધાની જ અસરો આવનારા દિવસોમાં શું જોવા મળશે? ભારત દેશ શું નિર્ણય લેશે? ભારત તો પહેલેથી બિન જોડાણવાદની નીતિમાં જ્યારથી આઝાદ થયું ત્યારથી રહ્યું છે. અને આપણે ઇતિહાસ સંફોડીએ ને, ભૂગોળ જોઈએ, ઇતિહાસ જોઈએ, તો એમાં રશિયા એ એક સામ્યવાદી દેશ છે, જ્યારે અમેરિકા મૂડીવાદી કેપિટાલિસ્ટ છે. અમેરિકા લોકશાહી છે, તો રશિયામાં થોડી ઘણી ઓટોક્રેસીનું આપણને જોવા મળે છે. એટલે ભારત તો વર્ષોથી લોકશાહીની જનેતા કહેવાય, એટલે સ્વાભાવિકપણે નૈસર્ગિક રીતે આપણને ખુલ્લા વિચારવાળા લોકો ગમતા હોય. એટલે અમેરિકા સાથે આપણું એક નેચરલ કનેક્ટ છે. નેચરલ કનેક્ટ એનો મતલબ ત્યાં કોણ પ્રમુખ આવે છે એનાથી આપણને નિસ્બત નથી રહેતો. આપણે તો અમેરિકાની પ્રજા, એની લોકશાહી, એની સિસ્ટમ, એ લોકોનો વેપાર કરવાની નીતિ રીતિ, એની સાથે જોડાયેલા છે. એટલે 4 વર્ષ પછી પ્રમુખ બદલાઈ જશે તો વાતાવરણ પાછું સુમેળ ભર્યું થઈ જશે. કેનેડા જેવું, કે કેનેડાના પ્રમુખ એક સમયે અલગ પાર્ટી ચાલતા હતા, એનાથી કેનેડા ખરાબ નથી થઈ જતું. પરંતુ પાકિસ્તાન છે, તો પાકિસ્તાન તો
એની પ્રજામાં પણ ક્યાંક ને ક્યાંક આપણા પ્રત્યે વેરઝેર છે, અથવા તો એની લોકશાહીમાં આપણા પ્રત્યે વેરઝેર છે, ત્યાંની સિસ્ટમમાં, પોલિસીમાં, પ્રોસિજરમાં. અમેરિકા સાથે એવું નથી. તો એટલા માટે આ એક ક્ષણિક છે, 2-4-6 મહિનામાં બધું થાળે પડવાનું છે, બધું ન્યુટ્રલ થવાનું છે, અને આપણી ઇન્ડિયન ઇકોનોમીને આની એવી કઈ સજ અસર નથી થવાની. હા, સ્ટોક માર્કેટમાં થોડો ઝર્ક લાગ્યો છે, પણ એ તો ઓવર વેલ્યુએશન હતું, FII સેલ આઉટ કર્યું હતું. તો અને આપણું ડોમેસ્ટિક ઇન્વેસ્ટર પણ એટલું બાય આઉટ કરી રહ્યા છે SIP માં ને એમાં. તો આવનારા 4-5 મહિનામાં તમે જુઓ બધું સ્ટેબલ ન્યુટ્રલ થઈ જશે. અને રશિયા તો હંમેશા આપણી સાથે ખડું રહ્યું છે. અને જ્યારે UN ની સિક્યુરિટી કાઉન્સિલના પરમેનન્ટ મેમ્બરની વાત હતી, તો એ તો ભારતના નેતાઓ દોડડાયા થાય કે ચાઇનાને સીટ આપી દો, ને તો રશિયાએ તો પહેલા એમ જ કીધું હતું કે ભારતને ચાન્સ આપો. એટલે ભારતે કદી કોઈની સામેથી ટેરિફ વોર નથી કર્યું અને આક્રમણ નથી કર્યું. તો આપણે તો શાંત પ્રજા છે, પણ શાંત પાણીમાં પેલા કાકડી ચારા શું કરવા કરે પણ છે? હાલ તો વિકલ્પો શોધવા પડશે સિદ્ધાર્થભાઈ. હાલ તો રશિયા વિકલ્પની વાત પાસેથી કરું. ઓઇલ મંગાવવું, એમાં પણ કોઈ નિર્ણય નહીં બદલવામાં આવે. અને એની સાથે સાથે આ જેમ્સ એન્ડ જ્વેલરી છે, ઓટોમોબાઈલ, ડાયમંડ, ફાર્માસ્યુટિકલ, આ બધા સેક્ટર્સ પર જે અસર થશે એની માટેના વિકલ્પો પણ શોધવા પડશે. એનો રસ્તો આપણે કહીએ, અને એ સરકારને ઇકોનોમિક થિંક ટેન્ક વિચારતી જોઈ કે મતલબ જે આ ટેરિફ આવ્યો ને, તો એટલું એક્સપોર્ટ ઇન્સેન્ટિવ, એક્સપોર્ટ સબસિડી આપી દો, 15-20 હજાર, 25-30 હજાર કરોડની. આ 2-4-6 મહિના રહેવાનું છે, પછી પાછું જેમ હતું એમ જ થઈ જશે. કારણ કે બજાર છે ને માંગ અને પુરવઠા ઉપર આધારિત હોય. જો આવી ઝટકી વલણ રાખશે ને, તો એમની ઇકોનોમી ડામાડોળ થઈ જશે. અને એમની ઇકોનોમી ડામાડોળ થઈ જશે, બધું મોંઘવારીથી ત્રાયમ, જેવી રીતે યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું, તો યુરોપમાં ગેસના ભાવ કેવો વધી ગયા, તો ત્યાંની પ્રજાએ જો બળવો કરેલ, અને કે ભાઈ આટલું અમને નહીં પોસાય, એટલે યુરોપ જ રશિયા જોડેથી ગેસ આજની તારીખે પણ ખરીદી રહ્યું છે. એવું જ થશે કે કાલા બજારી થશે, બીજા દેશોમાંથી રૂટ કરશે, યુરોપથી, લંડનથી રૂટ કરશે. એટલે અલ્ટિમેટલી પ્રજાને તો સસ્તું, સારું, ગુણવત્તાયુક્ત મળે, પછી કયા દેશમાં ઉત્પાદન થાય છે એ મહત્વનું નથી હોતું. એટલે આ જે ખયાલી પુલાવ કે જૂના જમાનામાં ઓલ્ડ એજ માઇન્ડસેટ છે, તો અમેરિકન પ્રજા તો આમે ઓપન માઇન્ડેડ હોય છે, ગમે તે કોઈનું સાખી ના લે. આ જે ટેરિફના મુદ્દે અમેરિકનની કોર્ટમાં એટલા બધા કેસીસ થયા છે કે આ ગેરકાયદેસર લીગલ છે, આની જોડે સત્તા જ નથી. એટલે આગે દેખો હોતા है કે ભારતે ચિંતા કરવાની જરૂર નથી. જી 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 બિલકુલ. એટલે આ જે ડોનાલ્ડ ટ્રમ્પે ડબલ વાર કર્યો છે ટેરિફનો, તેના કારણે ભારત દેશે આ નિર્ણયને ચોક્કસપણે અયોગ્ય ગણાવ્યો છે. પરંતુ છતાં પણ આ દેશે ચિંતા કરવાની કોઈ જ જરૂરિયાત નથી. કેવા વિકલ્પો છે આપણી પાસે, અને તેની સાથે જે પ્રકારે આપણી સાથે નિષ્ણાંતોએ જણાવ્યું છે કે આ ઓછા સમય માટે લેવાનારા નિર્ણયો છે, તેવું પણ આપણે કહી શકીએ છીએ. તો અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. સિદ્ધાર્થજી અને શ્વેતાજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર વિશે આજે આપણે વાત કરી છે. ખાસ કરીને 50% ટેરિફ જે લાદવામાં આવ્યો છે, 100 વર્ષનો સૌથી વધુ ટેરિફ છે. કયા ક્ષેત્રો પર તેની અસર થશે, અને તેની સાથે જ આ માટે ભારત દેશ પાસે હજી પણ કેવા પ્રકારના વિકલ્પો છે, તેને લઈને આપણે ચર્ચા કરી છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.